ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ટ્રેકિંગ રૂટ બે યુવકો અકસ્માતના ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. અધિકારીઓને બુધવારે જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટ પરથી ઉતરી વખતે બે યુવા યાત્રાળુઓ ઊંડી ખીણમાં પડી ગયા. જિલ્લામાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યા અનુસાર આ ઘટના કેદારનાથ ટ્રેકિંગ રૂટ પર પોલ નંબર 337 અને 346 વચ્ચે બની હતી. આ અકસ્માતનો ભોગ બનનાર બે યુવકો યાત્રાળુઓનો અનધિકૃત શોર્ટ સર્કિટનો ઉપયોગ કરીને પરંતુ નીચે ઉતરી રહ્યા હતા તેને તરફથી ઊંડી કોતરા અને પડી ગયા હતા. જે બુધવારે અકસ્માતની જાણ થતાં જ ટીમોને તાત્કાલિક ઘટના સ્થળે મોકલાવીને સીડીઆરપીએફના બડી ડિસ્ટ્રિક્ટ યુએમપીના પોલીસ કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી કામગીરી ચાલુ કરી હતી. જેમાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન એસડીઆરએફના જવાનોને ઘાયલ યાત્રાળુઓને એક બચાવમાં તેની ચોટીલા લીસોબોથ ખાતેની મેડિકલ ડિપાર્ટમેન્ટમાં આરએમપીમાં સારવાર માટે ખસેડવામાં. યાત્રાળુઓને માહિતી મળતા જ ઉત્તર પ્રદેશ દિલ્હીના ગોકુલપુરી રહેવાસી તબીબોને પગમાં ફ્રેક્ચર હોવાનું કારણ બહાર પ્રાથમિક સારવાર વધુ સારવાર માટે ગોરીકુંડ રિફરમાં જણાવવામાં અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓને જણાવતા એક બીજા યાત્રાળુઓની ઓળખ અને પ્રિયસી શુક્લા 27 તરીકે થઈ હતી, જેમાંથી ફરી ઉત્તર પ્રદેશમાં ફરુખાબાદ જિલ્લામાં રહેવાસી આઈએફ કર્મચારીઓની વ્યવસ્થાના સ્વયંસેવકો બચાવી લેવામાં આવ્યા અને ભીમલી તબીબી રાહત કેન્દ્રમાં આવેલા, જેમાં અધિકારીઓને જણાવ્યા અનુસાર તપાસ બાદ ડોક્ટરે તેનો મૃત જાહેર કર્યો હતો. ડીઓસીના જણાવ્યા મૃતકના મૃતદેહને ગોરીકુંડ લઈ જવામાં આવી રહ્યો હતો અને બાદમાં તેને પોસ્ટમોર્ટમ કાનૂની ઓપરેશન પૂર્ણ કરવા માટે રુદ્રપ્રયાગ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં